સિંગોનો બેસારો જોવો હોય તો જોવો. 3 છોડવા જેટલું હા થાય. હા, અત્યારે 3 છોડવા જેવડો 1 છોડવો ત્યારે થઈ જાય જો વધારે અંતર હોય ને તો. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હર્ષિત ગજેરા ફૂલે સીડ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ફૂલે પુષ્પાના એક એવા ફિલ્ડમાં આવ્યા છીએ કે આ વિસ્તારમાં આમ જોઈએ તો તુવેરનો પાક આમ તો બિલકુલ નવો છે. આ ભાઈ ખેડૂત છે. ભાઈ તમારો પરિચય આપજો, તમારું નામ બોલો. રઘુભાઈ. આ ગામ કયું છે? ગઢ શિરવાણીયા. બરોબર. તાલુકો કયો લાગે? સાયલા. અને જિલ્લો સુરેન્દ્રનગર. બરોબર. હવે આ વિસ્તારમાં તુવેર ન હોવાથી અને તમને કેમ એમ લાગ્યું કે અહીં તુવેર વાવવી જોઈએ? તમારે કઈ પેલાનો અનુભવ કે ઈ મને વાવતા જામનગર બાજુ. પેલા તમે જામનગર જમીન વાવવા રાખતા. આ જમીન કોની છે? નરેન્દ્રભાઈ. બરોબર. હા, તો તમને કેમ એવું લાગ્યું કે તુવેર વાવવી જોઈએ? અત્યારે બીજો મેઇન પાક તો કપાસ કે એરડા હોય અહીંયા, તો એની બદલે કેમ તુવેરનું લાગ્યું? એમાં શું તમને સરળતા રહે? કપા કરતા તુવેર સારી. કપા કરતા તુવેર સારી કે કઈ રીતે? ખર્ચાની દ્રષ્ટિએ? ખર્ચામાં બધી રીતે, મહેનતમાં ઓછું બધી રીતે. બરોબર. અને માનો કે આ તમે ફૂલે પુષ્પા વાવી અને ગામમાં કદાચ બીજી વેરાયટી વવાણી છે, તો એની સામે આ કેવી તુવેર લાગે છે તમને? સારી છે. તમે કયો જઈ ભાઈ, કઈ રીતે અલગ પડે છે? ખર્ચામાં સરળતા પડે, મહેનતમાં સરળતા પડે. બરોબર. અને પાક વધારે આપે. બરોબર. આ તમે કેટલાના અંતરે વાવી છે? 54 ના અંતરે વાવી છે, તોય અડી ગઈ છે. તમને કેમ લાગે કે આવતી વખતે આટલી ને એટલી અંતરે વાવવી છે કે વધારવું જોઈએ? 80 ના પડદે વાવી. 80 ના અંતરે વાવીએ ને તો શું છે કે ઉત્પાદનમાં કાંઈ ફેર નહીં પડે, ઉલટાનો વધારો થશે. અને બીજું કે આ જે ખેતી કામ હોય આપણા જે દવા છાંટવાના, એમાં બધામાં સરળતા રહે અને છોડનો વિકાસ પૂરતો થાય. અત્યારે આપણે છોડ બતાવીએ તો એવી જ ફૂટ છે આમ જુઓ. આ નીચેથી જે પાંદડા ખરી ગયા છે એ ના ખરે, આપણે જે અંતર વધારે હોય તો. સિંગોનો બેસારો જોવો હોય તો જોવો. 3 છોડવા જેટલું થાય. હા, અત્યારે 3 છોડવા જેવડો 1 છોડવો ત્યારે થઈ જાય જો વધારે અંતર હોય ને તો. ઝુમખામાં તો ગયા વખતે તમે કઈ તુવેર વાવી હતી? બીજી હતી. એની કરતા આનું ઉત્પાદન વધશે કેમ લાગે છે? વધશે ને? ખેડૂતોને વાવવા જેવી વેરાયટી ખરા. કપાસ કે એરડાની બદલે જો મજૂરી ખર્ચ ઓછો કરવો હોય ને ઓછી મહેનત કરવી હોય, બીજું કે દવાને એનાય ખર્ચા ઓછા કરવા હોય, તો ફૂલે પુષ્પા એક વખત વાવવા જેવી વેરાયટી ખરા. એકવાર વાવશો એટલે વર્ષ વાવશો એની ગેરંટી. ધન્યવાદ. નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો. ધન્યવાદ.